તો જૂનાગઢમાં સાયબર પોલીસ સ્ટેશનનું ઈમેલ આઈડી હેક થયું છે। સાયબર પોલીસ સ્ટેશનના ઈમેલ આઈડી પરથી મેલ પણ કરવામાં આવ્યા છે। જુદી જુદી બેંકોને ઈમેલ કરવામાં આવ્યા હતા। ફ્રીઝ કરાયેલા ખાતા અનફ્રીઝ કરવાના મેલ કરવામાં આવ્યા હતા। તો ફ્રીઝ કરાયેલા ખાતામાં લાખો રૂપિયા પડ્યા છે। સાયબર પોલીસે એક શખ્સની આ અંગે ધરપકડ પણ કરી છે। સંવાદદાતા જય અમારી સાથે જોડાઈ ગયા છે। જૂનાગઢમાં સાયબર પોલીસ સ્ટેશનનું ઈમેલ આઈડી હેક થયું છે અને આ અંગે એક વ્યક્તિની ધરપકડ પણ કરવામાં આવી છે। શું હાલની વધુ અપડેટ? જી આરતી ખાસ કરીને જણાવ્યું કે જૂનાગઢમાં સાયબર પોલીસ સ્ટેશન આવેલું છે। જે સાયબર પોલીસ સ્ટેશનનું ઈમેલ આઈડી હતું તે એક આરોપી દ્વારા આઈડીને હેક કરવામાં આવ્યું હતું। જ્યારે આઈડી હેક કર્યા બાદ સાયબર પોલીસ સ્ટેશનનું જે આઈડી હતું તેના દ્વારા પરથી અલગ અલગ બેંકોને મેલ કરવામાં આવ્યા હતા। આરોપી દ્વારા ફ્રીઝ કરેલા બેંક એકાઉન્ટ જે હતા તેને અનફ્રીઝ કરવા પણ મેલ કરવામાં આવ્યા હતા। ત્યારે આ બેંક જે ફ્રીઝ કરેલા બેંક જે ખાતા છે તેમાં લાખો રૂપિયા પડ્યા હતા। ત્યારે સાયબર પોલીસને સમગ્ર મામલે તપાસ કરતા એક આરોપીની અટક કરી છે અને આરોપી હાલ વધુ તપાસ હાથ ધરી છે। જી આભાર જય, સમગ્ર માહિતી આપવા બદલ।